તમારું બધાનું ફરી વખત મારી YouTube ચેનલ ઉપર સ્વાગત છે। મારું નામ છે મકવાણા જયેશભાઈ। ઘણા સમયથી ધોરણ 12 આર્ટ્સના લેક્ચરો આપણે બનાવતા નહોતા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપની અંદર જોતા હોય છે પણ કોઈ એનો રિસ્પોન્સ નથી આવતો। ઘણી વખત એ લોકો કોઈ ડિમાન્ડ પણ એની પોતાની નથી મૂકતા, એટલે અમે એના લેક્ચર બનાવતા જ નહોતા। પણ ફરી વખત થોડીક ડિમાન્ડને અધીન આજે સમાજશાસ્ત્ર વિષયનો પહેલો લેક્ચર, ધોરણ 12 આર્ટ્સનો પહેલો લેક્ચર અને એમાં પહેલો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ। હવે આપણે એની લાંબી ચર્ચા નથી કરતા, આપણે આપણા વિષય તરફ છે આગળ ચાલીએ અને પહેલો પાઠ શરૂ કરીએ। બીજી બાબત કે એની જે પેપર સ્ટાઇલ છે કે જે બ્લુપ્રિન્ટ છે કે કયા ચેપ્ટરના કેટલા માર્ક, એ બીજા નંબરની વાત છે। પહેલા આપણે પાઠ શરૂ કરી દઈએ, પછી પાછા અગાઉ એના લેક્ચરો અથવા તો વિડિયો જે છે હું એનો પાછો મૂકી દઈશ। જે રીતે પૂછાય છે, જે કાંઈ પ્રશ્નો છે અથવા તો એની જે પ્રશ્ન પદ્ધતિ છે, પેપર સ્ટાઇલ છે, એ પછી પાછો અગાઉના લેક્ચરોમાં સમજાવીશ। બીજી બાબત કે ખાસ તમે કોમેન્ટ કરતા રહો, જેથી કરીને મને પણ છે કામ કરવાનો વધારે ઉત્સાહ ચડે। ચાલો હવે આપણો જે પહેલો પાઠ છે સમાજશાસ્ત્ર વિષયની અંદર, એ આપણે શરૂ કરી દઈએ। ધોરણ 12 આર્ટ્સ ની અંદર આપણો જે પહેલો લેક્ચર છે સમાજશાસ્ત્રનો, અને પાઠનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય। ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। અને આ એકમ છે એના કુલ ગુણ છે 100 માંથી, તો 8 માર્ક્સનું જે છે આ એકમમાંથી આપણને પૂછાવાનું છે। ટોટલ 8 માર્કનો જે છે એ આખો એનો મુદ્દો છે કે એના જે 5 માર્કના સવાલો કે 3 માર્કના સવાલો, એ પાછું હું તમને અગાઉ જણાવી દઈશ પછીથી, પણ આ પાઠ જે છે એ 8 માર્કનો છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે સમજો, આખો જે પાઠ છે એ આખો પાઠ ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા એમ બે મુદ્દાની અંદર વહેંચાયેલો છે। એટલે આપણે પહેલા જે ભાગ છે, પાઠની શરૂઆતનો જે ભાગ છે, એ ભાગની અંદર આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય જોવાનું છે, શીખવાનું છે, બીજા ભાગની અંદર આપણે રાષ્ટ્રીય એકતા વિશે શીખવાનું છે। ચાલો તો હવે જોઈએ કે સમગ્ર ભારત હોય કે કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશો હોય, એને પોતાની ચોક્કસ સંસ્કૃતિ હોય। ચોક્કસ સંસ્કૃતિને અધીન આવનારો સમાજ જે છે એ રીતે રચાતો હોય। દરેક સમાજનું દરેક અલગ સમયે એક પોતાનું ચોક્કસ મહત્વ હોય છે। આજે તમે જો કે સમાજની અંદર પણ ઘણા બધા વર્ગો છે અસ્તિત્વમાં આવ્યા, પણ દરેક સમયે છે એમાં પરિવર્તનો આવતા રહ્યા। પણ ભારત એક એવો દેશ છે, કારણ કે આપણે અભ્યાસ જ કરવાનો ભારતનું વસ્તી વૈવિધ્ય, તો કે ભારત એક એવો દેશ છે કે એની અંદર વસ્તી વૈવિધ્ય જ એટલું બધું છે, એટલે કે વિવિધતાથી ભરેલો દેશ છે। તો આપણને ભારતીય હોવા ઉપર ગર્વ છે। અને દેશની તમે દરેક સંસ્થા જોવો, દેશના તમે દરેક લોકો જોવો, તો બધા લોકો જે છે, ઇનકેસ તમારા વર્ગખંડની અંદર, શાળાની અંદર પણ અમુક મિત્રો તમારા જોશો તો એ અલગ વર્ગોમાંથી કે અલગ જ્ઞાતિઓમાંથી, અલગ ધર્મોમાંથી આવતા હશે। તો આ વૈવિધ્ય છે એ ભારતની એક પોતાની ઓળખ બની ચૂકી છે, બરોબર? તો એનું વૈવિધ્ય કેવા પ્રકારનું છે, પહેલા એક નાની અમથી બાબતોથી આપણે શરૂઆત કરીએ સમજવાની। જો
હવે જો તો આ જે છે આપણા ભારતનો એક મેપ મેં તૈયાર કર્યો. હવે જો તો સમગ્ર ભારતની અંદર જે છે તમે ઉત્તર ભારતના સંદર્ભમાં જો તો પણ અલગ છે. જેમ કે ચલો આ જે ભાગ જે છે એ આખો છે ઉત્તર ભારત, ઉત્તર ભારત. પછી એવી જ રીતે આ પશ્ચિમ ભારત, એવી જ રીતે આ ભાગ છે એને આપણે કહીશું પૂર્વ ભારત, એવી જ રીતે આને કહીશું આપણે દક્ષિણ ભારત. તો ચારે ચાર દિશાઓના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ચારે ચાર દિશાઓ જે છે એની અંદર ભારતનું પોતાનું એક ચોક્કસ વૈવિધ્ય છે. બરોબર, ભારતનું પોતાનું ચોક્કસ વૈવિધ્ય જોવા મળે છે. ચાલો તો તમે જેમ ઉત્તર ભારતની અંદર જશો તો એના લોકોની જીવનશૈલી, એના લોકોની રહેણી કહેણી, એ લોકોનો પહેરવેશ, એ લોકોની બોલી, એ લોકોની ભાષા અલગ અલગ જોવા મળશે. એવી જ રીતે તમે દક્ષિણ ભારતમાં આવો તો દક્ષિણ ભારતની અંદર શૈવ ધર્મીઓ તમને વધારે જોવા મળશે, એટલે કે શિવ ધર્મના ઉપાસકો વધારે જોવા મળશે. તો એની રહેણી કહેણી અલગ છે, એની ખાવાની પદ્ધતિ અલગ છે. તો તમે વિચારો, ખાવાની પદ્ધતિ હું એના સંદર્ભમાં કહું છું કે ખોરાકના સંદર્ભમાં, બરોબર. તો એનો ખોરાક લેવાની પદ્ધતિ અલગ અલગ છે. એવી જ રીતે આખું પશ્ચિમ ભારત છે, આ તમે જુઓ તો જેમ કે અહીંયા ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તો આ બધા જે ભાગો છે તો એ ભાગોની અંદરની રહેણી કહેણી પણ અલગ છે, એના ખોરાકો પણ અલગ છે. આપણે બધા જાણીએ છીએ એના વિશે. પછી પાછું રાજ્ય લેવલે પણ, ગુજરાત લેવલે અથવા તો રાજ્ય લેવલે પણ પોતાની ચોક્કસ વિવિધતાઓ છે. બરોબર, તો એનો અર્થ એ થયો કે ભારતની અંદર જે કાંઈ વસ્તી રહે છે, બરોબર, તો ભારતની અંદરની આખી વસ્તી જે છે એ વસ્તી અલગ અલગ પ્રદેશોમાં ફેલાયેલી છે. હવે એની પાછળ ભૌગોલિક કારણો પણ છે. જો તમે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે તટીય પ્રદેશો, ભૂગોળના સંદર્ભમાં આપણે શું કહીએ આને? તટીય પ્રદેશો. તો તટીય પ્રદેશો જે છે, તટીય પ્રદેશોના લોકોનો મુખ્ય ખોરાક તો કે ભાઈ સમુદ્રમાંથી મળતા જીવો હોઈ શકે. એવી જ રીતે તમે ભારતની અંદર તમે અંદરના ભાગોની અંદર જાઓ તો ત્યાંના ખોરાકની અંદર તમને વિવિધતા જોવા મળે. એટલે કે આસપાસનું વાતાવરણ કેવું છે, આસપાસની પર્યાવરણની પદ્ધતિ કેવી છે, બરોબર, તો એના સંદર્ભે લોકોની રહેણી કહેણી હોય, લોકો પોતે ધાર્મિક ઉત્સવો એ રીતે ઉજવતા હોય, એની પોતાની અલગ અલગ માન્યતાઓ પણ હોય છે. બરોબર, તો આ ભારતનું એક વૈવિધ્ય છે અને આપણને એનો છે એ ગર્વ થાય છે. ચાલો હવે થોડુંક આપણે આગળ જોઈએ તો આ આખું ભારતનું જે તમામ વૈવિધ્ય છે એ વૈવિધ્ય ઉપરથી આપણને ખ્યાલ પડે કે આખું વૈવિધ્ય છે એને પોતાની એક ચોક્કસ વસ્તી હોય, બરોબર, અને વસ્તી વગર ક્યારેય છે સમાજ કે સમાજની કલ્પના આપણે કરી શકીએ નહીં. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વસ્તી શું છે. તો કે વસ્તીનો અર્થ તો જોજો, હવે આ પહેલો સવાલ આવી ગયો, એનો જવાબ પણ આવી ગયો. તમને અહીંથી સવાલ પૂછશે વસ્તીનો અર્થ જણાવો, તો 1 માર્કનો સવાલ છે અહીંથી પૂછાઈ શકે. ચાલો તો એની અંદર આપણે એનો સવાલ છે અથવા તો એનો મુદ્દો આપણે આપીએ તો વસ્તીનો અર્થ. ચાલો તો વસ્તીના અર્થની અંદર જઈએ આપણે. ઓકે, તો વસ્તીનો અર્થ. હવે વસ્તીનો અર્થ જે છે પહેલા હું અહીંયા લખી નાખું જેથી કરીને આપણને સમજવામાં છે સરળતા રહે અને આપણને એનો વધારે ખ્યાલ આવે. ઓકે, તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. તો આ પહેલો ટોપિક આવી ગયો, બરાબર. હું આવી ઘણી બધી બીજી વાતો કરી શકું પણ આપણે મૂળ ટોપિક ઉપર આવવાનું છે અને ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે. તો પહેલી જ વસ્તુ યાદ રાખો, વસ્તીનો અર્થ. 1 માર્કના વિભાગ બી ની અંદર છે આપણને આ સવાલ પૂછાઈ શકે કે વસ્તીનો અર્થ જણાવો.
તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. હવે જો તમે ખાલી આટલું લખી શકો કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યાને વસ્તી કહે છે, અથવા તો સમાજમાં જનસંખ્યાને માનવ વસ્તી અથવા વસ્તી કહે છે. પણ આપણા સંદર્ભમાં આપણે આખો જવાબ લખવાનો. હું તમને એમ કહું છું કે આખો જવાબ યાદ રાખવામાં કાંઈ નવીન નથી. જો મારી હારે બોલો તો કે ભાઈ સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. છેલ્લી વખત રિપીટ મારો. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. ચાલો, તો આ પહેલો પોઈન્ટ આપણો થઈ ગયો. હવે જો એનો અર્થ એ થઈ ગયો કે હું એનો પોઈન્ટ નોંધું છું, તમે પાછા આની હારે નોંધતા જશો એવો મને થોડો વિશ્વાસ છે. જે તમે ચોપડો લઈને જ બેસશો તો વધારે તમને પણ મજા આવશે. બરાબર? તો કોઈ પણ જનસંખ્યાને માનવ વસ્તી કહે થઈ ગયું કે વસ્તી વિનાનો સમાજ વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. સીધી વસ્તુ છે. જો જન સમુદાય કે વસ્તી જ ન હોય તો સમાજની સંકલ્પના એટલે કે આપણે જે જીવીએ છીએ, જે સમાજની અંદર, માનવ સમાજની અંદર જે જીવીએ છીએ, હવે હું અહીં સમાજ બોલું એટલે ઘણા વિષયમાં વિચારતા હોય કે આ વિષયની વાત કરે, પણ નહીં. આપણે જે સમાજમાં જીવીએ છીએ જો વસ્તી જ ન હોય તો સમાજનું પોતાનું કોઈ અસ્તિત્વ ન હોય. બરોબર છે? એટલે વસ્તી ખૂબ જરૂરિયાત છે. તો કે વસ્તી ખૂબ જરૂરી છે એટલે એનો અર્થ એ થયો, જો એનો અર્થ એ થાય કે સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કે સાતત્ય જાળવવા માટે, સમાજે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે કે સાતત્ય જાળવવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. બહુ મહત્વનો ટોપિક છે. સમજવા માટે, જેને સમજાય એની માટે બહુ જરૂરી છે. જો આપણને અહીંયા એક નોંધ મૂકી દીધી કે વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. હવે આપણે સમજ્યા કે ભાઈ વસ્તી છે તો સમાજ છે, સમાજ છે તો વસ્તી છે, એમ અત્યારે આપણે કહેતા નથી. પણ એમ કહે છે કે જો સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, સમજજો, અસ્તિત્વ ટકાવવું હોય તો જો શબ્દ સમજવાનો, વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વધુ વસ્તી હોય કે ઓછી વસ્તી હોય, કોઈ પણ રાષ્ટ્ર માટે, કોઈ પણ દેશ માટે સારી અથવા તો ગુણવત્તાયુક્ત નાગરિકો હોય તો એ દેશની સાચી મૂડી છે. સમજો કે ગુણવત્તાયુક્ત લોકો હોય, ગુણવત્તાયુક્ત વસ્તી હોય તો એ દેશની સાચી મૂડી છે. કારણ કે દેશનું આવનારું ભવિષ્ય છે. એનો અર્થ એ થયો કે સમાજનું આવનારું ભવિષ્ય છે. એના આધારે પાછળનો કે આવનારો સમાજ છે એ ઘડાવાનો છે. એટલા માટે કે છે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વસ્તી મન ફાવે અથવા તો એનામાં સંસ્કારો નહીં હોય, એનામાં સમાજમાં કેમ રહેવું એનો ખ્યાલ નહીં હોય તો ભાઈ આપણું સાતત્ય, સમાજનું સાતત્ય જળવાશે નહીં. હર્બર્ટ સ્પેન્સર પણ એમ કહેતા હતા કે ભાઈ સમાજ જે છે એ અલગ અલગ ભાગોનો બનેલો છે. હર્બર્ટ સ્પેન્સર એવું કહેતા કે સમાજ છે ને એ અલગ અલગ ભાગોનો બનેલો છે, જેમ શરીર અલગ અલગ ભાગોનું છે. બરાબર? જો એક ભાગ બરાબર કામ ન કરે તો શરીર બરાબર ન હાલે. એમ સમાજમાં પણ જો અમુક સંસ્થાઓ બરાબર કામ નહીં કરે, જેમ કે કુટુંબ સંસ્થા છે, જેમ કે શિક્ષણ સંસ્થા છે, જેમ કે લગ્ન સંસ્થા છે, જો આમાંથી ઘણી બધી સમાજની સંસ્થાઓ બરાબર કામ નહીં કરે તો વસ્તી જે છે એ જેવી હોવી જોઈએ ગુણવત્તાવાળી
એવી આપણને મળશે નહીં. એટલે જાળવણી કરવી. હું કામ જાળવણી કરવી? તો કે ભાઈ પોતાનું અસ્તિત્વ ટકાવવું, સાતત્ય જાળવી રાખવું, આવનારી પેઢીને સંસ્કારો આપવા. બરોબર, ચાલો. તો આ બાબત થઈ ગઈ. તો આપણે બે જોયું વસ્તીનો અર્થ. તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને શું કહે છે? માનવ વસ્તી કહે છે. અને વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે, અને સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કે સાતત્ય જાળવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી પડે છે. ચાલો, હવે એની પછીના પોઈન્ટ્સ તરફ આપણે આગળ આવીએ. હવે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. જન્મ, મૃત્યુ, સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર હોય છે. ચાલો, એક આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. કયો? તો કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પણ વસ્તીનું કદ નિર્ભર છે. અને બીજી બાબત, વસ્તીનું કદ અને બંધારણ. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. ચાલો, તો આ બે પોઈન્ટ પાછા આપણી પાસે નવા આવી ગયા. જો સમજો કે આપણને એમ કીધું વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે, પણ હવે જો શું કે છે, આ પ્રશ્ન પણ છે એટલે ખાસ યાદ રાખજો કે વસ્તીનું કદ શેના ઉપર નિર્ભર છે. હવે વસ્તીનું કદ એટલે શું? તો કે ભાઈ વસ્તીની અંદર જે સમાજ છે, સમાજની અંદર જે વ્યક્તિઓની સંખ્યા છે, એ સંખ્યા ચાલો 100, 200, 500, લાખ, હજાર, કરોડ, અબજ. બરોબર, તો એનું કદ થયું, ફેલાવો. બરોબર, તો ઈ જે ફેલાવો છે એ કેની પર નિર્ભર છે? કે ભાઈ કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, તો એ રાષ્ટ્રનો જે ભાગ છે એમાં તો વસ્તીનું કદ તો કે પહેલા તો જન્મ ઉપર નિર્ભર હોય. ભાઈ નવા સભ્યોની આપૂર્તિ કરવામાં કામ લાગે. એવી જ રીતે ભાઈ સભ્યોનું મૃત્યુ પણ થાય. બરોબર છે, મૃત્યુ અને સ્થળાંતર. હવે સ્થળાંતર એટલે બે રીતનું સ્થળાંતર થતું હોય, રાષ્ટ્રીય સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. સ્થાનિક સ્થળાંતર પણ કહેવાય. જેમ કે જો કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર જે છે ઉત્તર પ્રદેશમાંથી કોઈ લોકો આવે તો એ ભાઈ રાજ્ય લેવલનો દેશની અંદર જ થયું, એટલે અંદરો અંદર જ તે, તો એ સ્થળાંતરની પ્રક્રિયા. તો ઉત્તર પ્રદેશની વસ્તીમાં ઘટાડો થશે અને ગુજરાતની વસ્તીમાં શું થાય? વધારો. એટલે કદમાં શું થયો? વધારો. તો જો આ બધી બાબતો એટલે ખાસમાં ખાસ ત્રણ બાબતો છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પણ વસ્તીનું કદ શું હોય છે? નિર્ભર હોય. જો આપણે શું વાત કરીએ વસ્તીનું કદ, પ્રશ્ન આમ બને વસ્તીનું કદ કોના પર નિર્ભર છે અથવા નિર્ભર હોય છે? આપણે ટૂંકમાં બનાવી નાખીએ તો જવાબ આપણો આવો આવશે. તમારે જવાબ આમ લખવાનો છે કે ભાઈ જો હું જવાબ લખું, ઘણા ઈ ન આવડતું હોય સરખી રીતે, પછી એમ કે પૂરા માર્ક નથી આવતા, તો જો આ રીતે લખાય તો વસ્તીનું કદ. જો હું જવાબ લખું છું, આ પ્રશ્ન અહીંયા મેં લખ્યો છે, એ પ્રશ્નનો જવાબ હું લખી, એનો બહુ મોટો ન થવો જોઈએ, આ તો ખાલી સમજાવવા માટે. બરોબર, વસ્તીનું કદ છે તો વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. જો અહીંયા અનુસ્વાર આવે તો અનુસ્વાર મૂકવાનો, સ્થળાંતર પર નિર્ભર છે. આ જવાબ થયો. આવી રીતે લખો જવાબ, આમ થોડું વ્યવસ્થિત દેખાય એમ. તો વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે. આ પ્રશ્ન આવો. બરોબર, તો આ ખાસ નોંધ રાખજો, યાદ રાખજો, આ રીતે લખાય એમ. બરોબર, હવે આપણે આગળ ચાલીએ. હવે બીજી બાબત ઉપર જઈએ આગળ. પછી એમ કે છે કે વસ્તીનું કદ અને બંધારણ સમાજ ઉપર અસર કરે છે. કેમ એવું કીધું? વિચારવા જેવી વાત છે. જો ફરી વખત વિધાન ફરી વખત વાંચો કે વસ્તીનું કદ. હવે અહીંયા આપણે આવી ગયું કદ. તો ભાઈ કદ કોના પર નિર્ભર છે? જન્મ, મૃત્યુ અને સ્થળાંતર ઉપર. પછી એમ કે છે કે વસ્તીનું કદ અને બંધારણ સમાજ ઉપર અસર કરે છે. જેવા પ્રકારની વસ્તી હશે, જેવા પ્રકારના લોકો હશે, એવા સમાજની રચના થશે.
બરોબર, એમ આપણે કહી શકીએ. એટલે સમાજ ઉપર એની 100% અસર થાય છે. હવે પાછો એક માર્કનો સિંગલ માર્કનો સવાલ આવ્યો કે ભાઈ વસ્તીના બંધારણને, ખાસ યાદ રાખજો, વસ્તીનું કદ ને એ બધી આવી ગઈ. હવે પ્રશ્ન આવશે પાછો વસ્તીના બંધારણને, વસ્તીના બંધારણને વસ્તીનું માળખું કહે છે. ચાલો, તો આ પ્રશ્ન આવી ગયો. ફરી વખત યાદ રાખો કે વસ્તીના બંધારણને વસ્તીનું શું કહે છે? માળખું કહે છે. તો અહીંયા જો આવ્યું વસ્તીનું કદ અને બંધારણ. તો બંધારણ એટલે શું? તો કે વસ્તીના બંધારણ ને વસ્તીનું માળખું. અહીંથી પાછો સવાલ આવશે કે વસ્તીના માળખાની અંદર, ભાઈ વસ્તીના માળખાની અંદર 2 માર્કનો સવાલનો જવાબ થાય કે વસ્તીના માળખાની અંદર કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે. ચાલો, તો હવે આ બહુ મોસ્ટ એમપી સવાલ છે, એનો હું અહીંયા લખું છું, ખાસ યાદ રાખજો. બરાબર, તો પ્રશ્ન આ રીતે પૂછાય, ભાઈ વસ્તીના માળખામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે? તો જો હું અહીંયા ટૂંકમાં લખું છું, વસ્તીના માળખામાં વય જૂથ, પહેલો શબ્દ આવી ગયો, પહેલો શબ્દ આવ્યો વય જૂથ, પછી આવશે લિંગ પ્રમાણ. બરોબર, 2 શબ્દો થઈ ગયા. તો વસ્તીના માળખામાં, બરોબર, જો અહીંયા પ્રશ્ન બને એટલે અહીંથી ખબર પડી જાય. વસ્તીના માળખામાં તો વય જૂથ, લિંગ પ્રમાણ, પછી ગ્રામીણ શહેરી તફાવત, ગ્રામીણ શહેરી તફાવતો, પછી આવશે સાક્ષરતા. બરોબર, જો વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો અથવા તો તફાવત અને સાક્ષરતા. આટલું પૂરું ન થાય, પણ આપણે અહીંયા ખાસ યાદ રાખીને વગેરે જેવી બાબતો સમાવિષ્ટ છે. ચાલો, તો આ કામ પૂરું થયું આપણું. બરાબર, જો તો વસ્તીના માળખામાં વય જૂથ, એક વસ્તીના માળખામાં લિંગ પ્રમાણ, વસ્તીના માળખામાં ગ્રામીણ શહેરી તફાવત અને વસ્તીના માળખામાં સાક્ષરતા. બરાબર, વગેરે જેવી બાબતો સમાવિષ્ટ છે. ચાલો, હવે જો તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કે સાતત્ય જાળવવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. એવી જ રીતે યાદ રાખો, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર હોય છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું કહે છે. યાદ રાખજો. અને વસ્તીના માળખામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે? તો વસ્તીના માળખામાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો અને સાક્ષરતાઓ. વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો અને સાક્ષરતા, આ બધાનો એમાં સમાવેશ થાય છે. ચાલો, તો આટલી વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરી ગયા. હવે આની પછી છેલ્લો મુદ્દો પાછો લઈ લઈએ આપણે. હવે આને બધું આપણે રફ કરી નાખીએ. હવે બધું આપણે જોયું, એની પછીનો મહત્વનો મુદ્દો આવે વસ્તી વૈવિધ્ય. હવે પછીનો મુદ્દો આવશે એ છે વસ્તી વૈવિધ્ય. બરાબર, હવે આના 2-3 પોઈન્ટ છે, આપણે નોંધી લઈએ.
પહેલો પોઈન્ટ આવો થાય કે કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. તો આ પહેલો પોઈન્ટ થયો કે કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. હવે વસ્તીનું વૈવિધ્ય કેવી રીતે? હમણે જો મેં હમણે જ શીખવાડ્યું કે વસ્તીના વૈવિધ્યમાં કઈ બાબતો, એ જ બાબતો પાછી અહીંયા આપણે નોંધવાની છે કે વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. હવે એનું ઉદાહરણ તરીકે લઈ લે. દાખલા તરીકે તો વસ્તીના વૈવિધ્યમાં હમણે જ હું 4 બોલ્યો, જેમ કે વય જૂથ, લિંગ પ્રમાણ આવશે ને, વય જૂથ, લિંગ પ્રમાણ, પછી આવશે ગ્રામીણ શહેરી તફાવતો, ગ્રામીણ શહેરી તફાવતો આવશે. એવી જ રીતે ગ્રામીણ શહેરી પ્રમાણ, આ એક ખાસ યાદ રાખો, ગ્રામીણ શહેરી પ્રમાણ. પછી આવશે સાક્ષરતા. તો જો આ તો આપણે હમણાં જોયા હતા, એ તો થઈ ગયા. પછી એવી જ રીતે આવશે ધાર્મિક જૂથો, પછી એવી જ રીતે આવશે ભાષાકીય જૂથો, પછી આવશે વિવિધ જ્ઞાતિ સમૂહો, તો જો આપણે જોયું તો જો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. અને વસ્તીનું વૈવિધ્ય કેવું હોય? ભાઈ એક કોઈ વસ્તી છે, કોઈ દેશ કે રાષ્ટ્રની વસ્તી છે, બરોબર. હવે આ દેશ કે રાષ્ટ્રની વસ્તી છે એની અંદર શું આવે તો કે ભાઈ વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા અથવા તો સાક્ષરતાનું પ્રમાણ, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો. પછી એવી જ રીતે જો જન્મ પ્રમાણ, એવી જ રીતે આવે મૃત્યુ પ્રમાણ, પછી એવી જ રીતે આવે સ્થળાંતર પ્રમાણ, કેટલા પ્રમાણમાં સ્થળાંતર થાય છે, કેટલા પ્રમાણમાં જન્મ પ્રમાણ છે, કેટલા પ્રમાણમાં મૃત્યુ પ્રમાણ. તો એ બધું જે છે એ વસ્તીનું વૈવિધ્ય છે. એ ઘણી વખત વસ્તીનું વૈવિધ્ય જે છે સમયાંતરે છે પરિવર્તન આવતા જાય, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગને કારણે, નવી શોધખોળને કારણે. પણ આ બધી બાબતો જે છે એની અંદર ટૂંકમાં ઇન્ક્લુડ છે, એટલે કે એ બાબતો એની અંદર નિર્ભર છે. બીજું આની ઉપરથી હું જાણી તો કે આ બાબતો પરથી જે તે સમાજની બરોબર, જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. ચાલો, તો આ બાબત ખાસ યાદ રાખવાનું. અને આ બાબતો ઉપરથી આપણને ખબર પડશે કઈ બાબતો તો કે આ વય જૂથ, લિંગ પ્રમાણ એટલે શું તો કે ભાઈ સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એમ, એને લિંગ પ્રમાણ કહેવાય. અથવા તો જાતિ પ્રમાણ કહેવાય. દર 1000 પુરુષો સ્ત્રીઓની કુલ સંખ્યા, એને તમે જાતિ પ્રમાણ પણ કહી શકો. વય જૂથ અલગ અલગ પ્રકારના હોય, તેમાં 3 જૂથ આપણે પાડેલા છે, જેમ કે બાળકો છે, પછી યુવાનો છે અને વૃદ્ધો છે. તો આ રીતે વય જૂથ છે. ગ્રામીણ શહેરી પ્રમાણ, ભાઈ દેશની અંદર ઘણી વખત ગ્રામીણ વસ્તી વધારે હોય અને શહેરી વસ્તી ઓછી હોય. પછી ઘણા બધા દેશોની અંદર શહેરી વસ્તી વધારે હોય અને ગ્રામીણ વસ્તી ઓછી હોય. પછી સાક્ષરતાનું પ્રમાણ આપણને સમજાય, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો આપણને સમજાય, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ વગેરે. તો આ બાબતો પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતોનો ખ્યાલ આવે અને એની સુખાકારી વિશે જાણીને નજીકના ભવિષ્યમાં આયોજન કરી શકાય. એના આંકડા જે છે, વસ્તી વિષયક માહિતી મેળવી શકાય
અને એના આંકડાઓ છે એ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. ઉદાહરણ તરીકે કે ભાઈ ભારતની અંદર જે છે જન્મ પ્રમાણ કેટલું છે, કેટલા ટકા છે, કે ભાઈ દર 1000 બાળકોએ કેટલા બાળકો મૃત્યુ પામે છે, દર 1000 બાળકોએ કેટલા બાળકો છે જીવંત જન્મે છે વગેરે. તો એવી જ રીતે પછી ભારતની અંદર મૃત્યુનું પ્રમાણ કેટલું છે, ભાઈ સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય કેટલું છે. તો એ બધા આંકડાઓ પરથી જે છે આપણે આવનારા ભવિષ્યની અંદર અમુક સંસાધનોનું વર્ગીકરણ કરીને આયોજન કરી શકીએ અને નવા પ્લાન વિચારી શકીએ. દેશની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકશે એ બાબતો વસ્તીના આંકડાઓ પરથી આપણને ખ્યાલ છે એ આવી શકે. ચાલો તો આજે એટલું રાખશું, પછી પાછા નવા લેક્ચરની અંદર આજ પાઠની અંદર મળશું. આ ચેનલને લાઈક અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.